મિત્રો આપણે જમી લીધું છે અને યસ હવે છે ને થોડું ઠરતું હતું એકચ્યુઅલીમાં ઠરે ટાઈટ પડે તો એનો જરાક આપણે મિલાપ કરી મળીએ. થોડુંક ખાતું હતું કામ ખતમ પેસે આજે પણ યસ એટલા બેઠા હોય ને એટલે ભૂખા થાય કે જવા જાય કઈ મોટા નથી ભૂખા જાય. જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. ભાઈ યસ આજે જવાનું છે આપણે ગોપ આપણે ભગીરથ દાદાના છે એટલે ત્યાં જવાનું છે. હું જાઉં છું, ભાઈ જાય છે ને એક હમણાં એક લાઈન ફેરવવામાં જતા હતા તેને ફોન આવ્યો લાઈનનો હાંધો કરવાનો હતી. લાઈનનો હાંધો કરવા ગયો છે તો જઈએ અને મળીએ આગળ નિરાતે. અને જેકેટ શું કામ પહેર્યા? સાંજે ટાઈટ પડે અત્યારે છે ને પછી પહેરીને જાવ હાસવી વહી ને પણ યસ આવી પડે. ભૂલી ગયા છે રસી અને હગાવાલાને ઉતારી હવે જઈએ પ્રોગ્રામમાં. ચાલો હમણાં જઈને મળીએ બતાવીએ કેવું મિત્રો પ્રોગ્રામ છે. અહીંયા જો આવી ગયા અહીંયા યસ ચાલો જઈએ અંદર અને ગાડી જો ભાઈ લઈને આવે છે અહીંયા પાર્કિંગ કરવાની છે અને ઓલા નામ બોલે છે બધા અહીંયા રાખી દે ને અરે પાછી કાઢવી હોય ની રાખી દે ને અહીંયા. વાહ ભાઈ વાહ ભગીરથ મહારાજ છે એવું બધું પ્રતિમાના આ બધો અહીંયા પ્રોગ્રામ હતો આજે બપોરે. આપણા મહેમાનો હું ભાઈ અને ખૂબ જ ખુશીની વાત છે મિત્રો. ખૂબ જ તાળીઓથી વધાવી આ બંને આ ચારે ચાર એવાઓને કે આ નિયમ પરિવારનો જેના દીકરાને ભણાવવો જ છે પરંતુ એમની પાસે મિત્રો નવરી બજાર મિત્રો આપણે જમી લીધું છે અને યસ હવે છે ને થોડું ઠરતું હતું એકચ્યુઅલીમાં ઠરે ટાઈટ પડે એટલે આપણે જર્સીમાં મૂકીએ હતા ને લેવા જઈએ છીએ. ટ્રાફિક છે ભાઈ ફૂલ અત્યારે આમ હાલીને જાય છે. જરાક બધા ખાઈ લીધું શું જરાક હાલવા પેટમાં પસાવવા હાથું જાય છે વોકિંગ કરવા માટે અને અમે બધા છે ને જર્સી લેવા જઈએ એટલે વોકિંગ તો ના હોય બધા થોડા ઘણા આડાવડા થાય ને શું ગજીતા મોડો પ્રોગ્રામ ચાલુ થાય એટલે તો હાલો જઈએ જર્સી બરસી પહેરી આવી. મને અંધારામાં કંઈ દેખાત નથી. આંખ સીધી આમાં લાઇટ સીધી આંખમાં આવે ને એટલે હો મળીએ મિત્રો. તમે ગામનો નજારો જોવા ભાઈ કઈ ઘટે કઈ ન ઘટે. ઓહ મિત્રો યસ જે આપણે ભગીરથ બાપાને કહેતા હતા કે જે છે યસ મંદિર આજ ભગીરથ બાપાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા હતું. એ બપોરે હતો, અમે બપોર પછી આવ્યા હતા તો કંઈ વાંધો નહીં. હવે જર્સી બરસી લઈ આવીએ. ફાઇનલી મિત્રો આપણે જર્સી જડી ગઈ છે. ક્યારના વાઈટ જોઈને બેઠા હતા મામા જ રહીએ અહીંયા બીજા એક તો એને ત્યાં પડી હતી તો જર્સી સારી વાત પછી બધા જમવા જે આપણે વાંગ્યા હતા ને. હા ભાઈ હાલે તો ભાઈ જરાક આમ આવવા લુક બતાવે હાલ ને તું આપણું આમ બતાય કેવોક છે એમ જો આવું આખો કેમ છે ને આ બાસે આવતો રહે આપણે ક્યાં ફોટો પાડવો પ્રકાશ રેડી રૂપાળી રાજા લાગે લે. હા ભાઈ કઈ વાંધો નહીં. જોયું ને સેવંજરનું મોટું લુક છે આપણું. એટલે કે આ બધા હું આમ કેતા હોય મી ઘણા લોક ને આપણું લુક જો ફૂલ લુક ને આડું લુક ને અડધું લુક ને અમુક ટ્રાય કરીએ. ટ્રાય બી સક્સેસફુલ. તો હાલો જઈએ હવે પ્રોગ્રામમાં પાછા. યસ એક ભાઈ બને આવ્યો આપણે કીધું ના હમણાં આપણા વ્લોગમાં નહોતો આવતો તો એનો જરાક આપણે મિલાપ કરી મળીએ. હા ક્યાં ટ્રાફિક એટલું લે
તું કોણ ભાઈ? તું કોણ? ના જરાય નહીં ને. તો વ્લોગ બંધ કરી દેવાય. હે? વિડિયો બંધ કર. નહીં થાય. મારો ફોટો આવ્યો ના છે વિડિયો. આ શું કહે? એ મારો ફોટો આવવો ના જોઈએ એમ કહે. ગરમ હવા ખાતું. હીટર ની હવા ખાતું. મૂર્તિ સ્થાપન કાર્યક્રમની અંદર આયોજિત આ ભવ્ય સંતવાણી સમારોહમાં ઉપસ્થિત આપ સૌ નગર સમાજના આગેવાનશ્રીઓ, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ વડીલો, અહીંયા બેઠા જરાક તાપણું હું ફરવા માંડ્યું હતું એટલે અહીંયા આપણી આઈડી ખુલી છે આપણી વચ્ચે જેમનો જે ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં આઈડી જોઈ ભગીરથ કાર્યમાં 51,000 રૂપિયાનું માનદ દાન આપવામાં આવે છે મિત્રો. તો કોઈ તાળીઓથી વધાવી ગોવિંદભાઈને પણ 51,000 રૂપિયા જેવું માનદ દાન આ ભગીરથ કાર્યમાં લે વાહ 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 તો ફરી એકવાર જોરદાર તાળીઓના ગગન સાથે આપણે કક્ષાબેનને વધાવીએ. કક્ષાબેન ખોડિયાર. હજી ફૂટે વાહ ભાઈ વાહ એને પાર તું યુકાર આતો વાળપનું જવાન એને પાર તું યુકાર મારી આંખ યુજાગરા ધીરે રાત યાર દિયા કાલ રાતો છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે જીવ કાઢી નાખું જાને એને દાસારામ બાપા વાલા હોય ઈ પ્રેમથી હા હજુ 5-6 લાઈન દેખાય છે ખાલી મને આમ હાકો કરો તો હું ચાલુ કરું કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ હવે નીકળીએ એવું બને નાચ બને હજી તો 1:30 વાગ્યો હજી હવાના 4 વગાડવાના છે હા હવે થોડોક નાસ્તો કરવાનો નાસ્તો બાસ્તો કરી લઈએ પેટ મજા આવી જાય મસ્ત પ્રસાદી ખાધી કોઈ હા ભાઈ ગાડી એવડે ખાધી બસ
ચિપ્સ ને મજા આવી હાલી થોડું ઘણું પેટમાં ભરાઈ જાય ને હું ઓલી પરસાદી ખાધી પા થોડુંક પેટમાં ભરાઈ જાય ને એટલે હાલે ભાઈ રીલ બંધ કરે કોઈને મરચા ખાવા હોય તો હાલી હે ભાઈ થોડા થોડા હાલે તો હાલો 200 ચિપ્સ આવી ગઈ ભાઈ ભાઈ આમ ઓલું નાખવાનું થોડુંક મસાલો વધારે નાખ્યો હોત તો ગોતો મસાલો ગોતો હવે બહુ ટાઈટ બહુ પડે તને ના પડે ને ટાઈટ તો પડે ને ગાંડા આવે ના હું બસ લઈ લે ને ભાઈ સોસ ગોત આવી ગયો આ ઓલી કેવી વાઈટ ક્યુ હે ના એ દહીં ભાઈ નથી ખાવું એમની મને ઘણું છે થોડુંક ખાતું કામ ખતમ પેસે આજે પણ યસ એટલા બેઠા હોય ને એટલે ભૂખા થાય કે જવા જાય કઈ મોટા નથી ભૂખા જાય પાછું મેં હોય કે હજી બહુ હવે ખાઈ લઈએ નાસ્તો કરી લીધો ને ઈ પછી તો એક ફેરે નહીં બે ચાર જોઈએ એવું ગેમ નહીં પર ચિપ્સ જોરદાર હતી ચિપ્સ ખાતી ને હોગા મરી હોગા મેં તો શેર થયો શેર મજા પ્રેમ આવે એક નંબર તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને સાંજે પછી કેટલા 3:30 વાગ્યા સુધી હતા પ્રોગ્રામમાં પછી મામા ત્યાં રહીએ ગોપ ગામમાં તો એને ત્યાં વયા ગયા સુઈ ગયા નિરાતે સવારમાં ઉઠીને 10 વાગે નીકળ્યા ને આપણે 11 11:30 ઘરે પણ આવી ગયા અહીંયા હાથ થોડો કોલો થઈ ગયો કેમ કે શરદી થઈ ગઈ છે ટાઈટુની અને આપણે અત્યારે પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયા જવાનું છે ક્યાંય નથી જવાનું આપણે હવે સુઈ જવાનું છે ખાઈ પીની રીતે ને આપણે વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ કેમ કે હવે આપણે આ વ્લોગ એમ તો ઘણો થઈ ગયો છે લાંબો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરા કહેજો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં અને બાકી તો વોટ એવર યુ વોન્ટ કમેન્ટ ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય